વાઘેલા દરબાર ઈ કીડિયા નગરના ગઢમાંથી રાજભાઈ એમ કીધું કે મને હેત મન તનથી માનજો, કોઈ દી ઊનો વા નહીં વાવા દઉં, અને વાવા દઉં ને તેથી મને રાજલને યાદ કરજો. એ વાઘેલા દેતા. પછી વાઘેલા એ દેતા એમાંથી કોકે જઈને કાન ભભેરાણી કરી, ક્યાં આડીહર પાંજરા પરમાં વાણિયાઓ કે આ વાઘેલા આ માતાજી રાજબાઈને પાઠ ઘેટો વધારે છે અને પાઠું વધારે છે, અને તમે જાઓ. પછી વાઘેલા બરોબર માતાજીનો બરોબર એ માતાજીનું બધું આ ચાલુ, અને આડીહરનું પાંજરા પર ચડીને આવ્યું. વાહે વાઘેલાને કહેશે કે વાઘેલું, આ તમારા ધૂત પતું તને ધૂણવાનું બંધ કરો. આવા કોઈ દેવ ન હોય કે પાડા પીએ એવા. અને જો તમારી રાજબાઈ ગઢડીની રાજબાઈ હોય અને જો એવી રાજબાઈ કદાચ પાડો પીતી હોય તો ભાણિયા એમ કીધું કે અમે અમારું કરીએ તો એમાંથી તમારો પાડો બારો નીકળે, તમે તેલ મસાલો જે ખપશે નહીં અમે બ્રાહ્મણ વાણિયા દેશે. અને પાડાને નાખ્યા 3 ત્રગડા અને ભાગરમાં પૂર્યા, ભાગરનો તાળો લટકાવી દીધું, અને ગઢ માથે ઢોલ વાગે ધ્રંબાલો ધ્રુસકે. જો વાઘેલા નિહાકા નાખે ક્યાં ગઈ અમારી ગઢડીની રાજબાઈ, આગે કરતી આ સતયુગની વાતો આ કડજગમાં કહા વસી. અને એની રાજબાઈ હવે પૂનામાં ભૂત હતા, અને પૂનામાને ઉઠાડીને કીધું કે હે પૂના ઉઠ, હું ગઢડીની રાજબાઈ આવી. કે મારી ગઢમાંથી તો વાઘેલા હશે, કે વાઘેલા હોય કે ગમે તે હોય, પણ પૂના ઉઠ, આજ વાઘેલામાં તો વિપત આવી છે. અને રાજબાઈ આવો પરચો નહીં આપું તો કાલ મને શક્તિની કોઈ માનશે નહીં, અંધશ્રદ્ધામાં જશે. કે માડી એ તો અઘરું કામ કહેવાય. ત્યારે માતાજી રાજબાઈએ કીધું કે કોના હજી તને મને ભ્રોહો નથી, કે માડી ભ્રોહો તો છે પણ એ મારું કામ નહીં. અને ત્યારે રાજબાઈએ કીધું કે કોના જો તારે એવું કામ ન હોય ને તો આ કાંકણ, ત્યારે કાંકણ દીધા હાથમાં પહેરવા, કાંકણ આવે. અને પછી પોતે આકાશી ભેરિયો દીધો કે પુનઃ આ ભેરિયો, આ આકાશી ભેરિયો છે. અને આકાશી ભેરિયો લઈ અને સવારે દાદે કીડિયા નગરના ગઢમાંથી અને વાઘેલા ને વગર ખબરે એમ હું જઈને કહું છું કે સવારે ચારણબાઈ આવશે. અને એ ભેરિયો ઉઠીને ઘોડી એક પગે જો કીડિયા નગરનો ગઢ સડાવું તો રાજબાઈ આવી હતી પુના. અને પુનામાં અહીંયાથી આ કાંકણ પહેર્યા ને માથે ઓઢ્યો ભેરિયો, અને બરોબર એ ગઢને હિમા ગઢને પગથિયે ગયા તેથી વાઘેલા ઉમાંથી માથેથી આહુડાની ધારે રોઈ રહ્યા કે માડી કાલ માનશે કોણ, કાલ અમારી જગતમાં હાંસી થશે. ત્યારે વાઘેલાઓને કીધું કે જો સવારના હવા પર દી ચડે ને સવાર 9 વાગે 8:30નો ટાઈમ થાય અને ભૂંડા જો પૂનાબાઈ જેવી ચારણની દીકરી જો કદાચ આ ગઢના પગથિયા સડે ના તો માનજો હું રાજબાઈને આ મારી નિશાની. વાણી અને ભૂંડા જો જવા દઉં તો હું રાજબાઈને મારા મિલ્યા જાય. અને પૂના બા બરોબર કીડિયા નગરના ગઢના પગથિયે આવે અને માતાજીને કે હાય રાજબાઈ. અને તો વાઘેલાને પ્રાહે લોહી ચડી ગયું, હવે અમારી રાજબાઈ આવી ગઈ, હવે વાંધો નથી. અને એ પૂના માને આકલ આવી, એક પગ તો પગથિયે, બીજો પગ અડધા પગથિયે, ત્રીજો પગે તો કીડિયા નગરનો ગઢ સડી ગયો. અને ગઢ સડ્યો ને રામાલું વાગે ધ્રુસકે ઢોલ ધૂણતી આવે પૂના માં કાસેલી, એ હાંભરો આડીહરનો પાંજરા પર વાણિયું, તમારે એમ હતું કે કેવા સારણાના દેવ આકોટા કરે છે, આવા પરચા વાર્યું જોગણિયું જોગ્યું છે, હવે જોજો જોગણિયું. અને વાઘેલાને કીધું કે કેટલો ટાણો થયું, મારી 9:15નું ટાઈમ થાય કે ભૂંડા 9:15નું ટાઈમ થાય અને ભાગરના તાળા તોડ્યા અને પાડો આવે મારો કીડિયા નગરના ગઢમાં તો ધોડતો, 3 નાખલ ત્રગડા પણ એક પગે આવે રહ્યો. અને એક પગે ધોડીને કીડિયા નગરનો ગઢ સડ્યો. હે વાઘેલો કરો તમારી તૈયારી, લ્યો કંકુ કંકા વટીયું હાથ, અરે હરખે વધાવો મારો વરાણીઓ ખોલી, પછી વધારો રાજબાઈના ખાંડા બીજા ખપાર. અને ખાંડા વધેરો ખપર, અને ખાંડે કરો ને કંકુના ટોહલા, અને વધાવો વરાણીઓ ખોલી કરે વરાણીયા તું તો ઝાટકો. અરે એ વાણીઓ કયો તો ઝાટકે પીવું, કયો તો ફૂંકે પીવું, કયો તો થાપ અણીને કે એક થાપમાંથી એનું ને તોય પી જાઉં, અને બીજો કયો તો ફૂંક મારું તો પી જાઉં, અને ત્રીજી વખત કયો તો ઝાટકો મારીને પીવો, ન પીઓ ફૂંકે ન પીઓ થાપે, અરે પીઓ તમે ઝાટકે. અને ત્યારે કીધું કે કર વરાણીયા ઝાટકો, ને કર્યો ઝાટકે, ને ઝાટકા કોના માં કાશીલી દૂધ પીએ રમે આ ઉદાની રાજબાઈ. આવો પરચો દીધો તે તો કીડિયા નગરના ગઢ માથે. અને આડહેરના પાંજરા વાણિયાને કીધું કે વાણિયો હવે મારા મેલા તમે જાઓ, પણ આજથી કોઈ દી ક્યાંય ચારણાના દેવની ક્યાંય જો શેડા તાણ્યા તો પછી મારા રાજબાઈના મેલ્યા જશે.